ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા। એ બાદ આપણે જોયું કે રાજકારણમાં ગરમાવો આવ્યો, વિપક્ષના નેતાઓ મેદાને આવ્યા અને અંતે આકાશ પટેલ પાસેથી પોતાનો હોદ્દો લઈ લેવામાં આવ્યો છે। આખો મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પેપર કાંડના આરોપીને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ બનાવવા ક્યાંક ભાજપને ભારે પડ્યું હોય એવું લાગી રહ્યું છે। આપણે જોયું કે વિપક્ષના નેતાઓના નિવેદનો સામે આવ્યા કે આમ તો હર્ષ સંઘવી એવા દાવા કરતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, પણ આ જ ચમરબંધીઓને ભેગા કરીને ભાજપ યુવા મોરચાના પ્રમુખ બનાવે છે। પ્રવીણ રામ હોય, યુવરાજસિંહ જાડેજા હોય કે પછી કોંગ્રેસના નેતા હોય, દરેક લોકોએ આકાશ પટેલ કે જે પેપર કાંડનો આરોપી છે એને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ ક્યાંક આખો મામલો ગરમાયો હતો। સૌથી પહેલા તો આ સમગ્ર વિષયને લઈને જો વાત કરવામાં આવે તો જુનિયર ક્લાર્ક પેપર કૌભાંડનો આરોપી આકાશ પટેલ છે ને બાળ તાલુકાના ભાજપના યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા। જાન્યુઆરી 2023માં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કૌભાંડમાં મુખ્ય આરોપી હતો। બાળના આકાશ પટેલે 10 લાખમાં પેપર ખરીદ્યું હોવાનો એટીએસ તપાસમાં ખુલાસો પણ થયો હતો। તેલંગાણાની પ્રેસમાંથી પેપર લીક કરવાના આરોપ પણ તેના ઉપર લાગ્યા હતા। એટલું જ નહીં, આકાશના કાકા કોર્પોરેટર હોવાથી તેને યુવા મોરચાનો પ્રમુખ બનાવવામાં આવ્યો હોવાની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી અને જ્યારથી તેને આ પ્રમુખ બનાવવામાં આવ્યો છે ત્યારથી ક્યાંક ત્યાંની જે સ્થાનિક જનતા છે એની અંદર પણ એટલો જ રોષ જોવા મળ્યો હતો અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ તે પોતાનું લોબિંગ કરી રહ્યો હોવાની પણ વાત છે તે ચર્ચામાં આવી હતી। અને ક્યાંક જ્યારે તેને યુવા મોરચાનો પ્રમુખ બનાવવામાં આવ્યો હતો ત્યારે સીધા જ સવાલો છે તે ભાજપના નેતાઓ ઉપર ઊભા થયા હતા। વિપક્ષના નેતાઓ પણ અંતે આ સમગ્ર વિષયને લઈને મેદાને આવ્યા હતા। ત્યારે હવે બાળ શહેર યુવા મોરચાના નવનિયુક્ત પ્રમુખ આકાશ પટેલ છે એને હોદ્દા પરથી દૂર કરાયો હોવાના સમાચાર સામે આવ્યા છે। ઉર્જા ભરતી કૌભાંડમાં આકાશ પટેલનું આરોપીઓ તરીકે નામ હોવાને લઈને વિપક્ષોએ સવાલો ઊભા કર્યા હતા અને વિવાદ વધુ વકરતા અરવલ્લી જિલ્લા યુવા મોરચાના પ્રમુખ આકાશ પટેલને હોદ્દા પરથી દૂર કરાયો છે। નવા બાળ શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે હવે માનવ પટેલની નિમણૂક કરાઈ છે એવી પણ માહિતી સામે આવી રહી છે। એક તરફ જ્યારે આકાશ પટેલનું નામ સામે આવ્યું હતું ત્યારથી ત્યાંના જે લોકો છે એ લોકોની અંદર પણ ભારે રોષ જોવા મળ્યો હતો કે જેણે વિદ્યાર્થીઓની મહેનતને પાણીમાં ફેરવી દીધી છે, જેને વિદ્યાર્થીઓની સાથે રમત રમી છે, વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને આવા જ વ્યક્તિને જો ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવે તો આ કેટલું યોગ્ય છે? એવા દરેક સવાલો ક્યાંક જે તે સમયે આકાશ પટેલ ઉપર ઊભા થયા હતા અને અંતે આ સમગ્ર મામલે હવે ભારતીય જનતા પાર્ટી છે એનું ટેન્શન વધ્યું હતું ને એ પછી એક નિર્ણય કરવામાં આવ્યો કે હવે આકાશ પટેલને જે હોદ્દો આપવામાં આવ્યો છે એ જ હોદ્દા ઉપરથી હવે આકાશ પટેલને દૂર કરવામાં આવે। અત્યારે હાલ તેમની પાસેથી હોદ્દો તો લઈ લેવામાં આવ્યો છે ને અહીં બીજા એક વ્યક્તિ છે એની નિમણૂક પણ કરવામાં આવી છે, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને પોતાની આ ભૂલ ક્યાંક ભારે પડી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે, કારણ કે સ્થાનિક લોકો છે એ લોકોનું એવું માનવું છે કે જે વ્યક્તિએ વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે રમત રમી છે એ વ્યક્તિને કેમ આવા હોદ્દાઓ આપવામાં આવે છે? શું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખબર નહીં હોય કે તે અહીંયાનો મુખ્ય આરોપી છે? એટીએસ તપાસમાં નામ સામે આવ્યું હતું તેમ છતાં પણ તેને આવો હોદ્દો કેમ આપવામાં આવ્યો હતો? એવા પણ સવાલ ક્યાંક અત્યારે હાલ લોકો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, જે તે સમયે ભાજપના નેતાની પ્રતિક્રિયા સામે આવી હતી ત્યારે ભાજપના નેતાનું તો એવું કહેવું છે કે એમને તો મીડિયાના મારફતથી જાણકારી મળી હતી કે તે એક આરોપી છે ને તેમને કોઈક આવા કૌભાંડ કરેલા છે। તો શું ભાજપના નેતા કોઈ પણ વ્યક્તિની વરણી કરે છે તો એની પહેલા તેનો જે ઇતિહાસ હોય છે અથવા તો પછી તેનું જે પાસ્ટ હોય છે એ જાણતા નથી હોતા? એવા પણ ક્યાંક સવાલ ઊભા થયા હતા, પણ અંતે અત્યારે હાલ આકાશ પટેલ છે કે જેને પોતાના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યો છે। જોવાનું રહેશે કે આની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ઉપર કેટલી જોવા મળશે અને ભાજપને આની કોઈ અસર થશે કે કેમ? આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।